તો હાય ગાઈસ, હું રાજુ ચૌહાણ. તમે જોઈ શકો છો કે ગબ્બરના બાજુમાં જે કામ ચાલુ છે, પબ્લિકને કેટલું નુકસાન થયું છે, કેટલા ઘર પર તૂટી ગયા છે, તમે જોઈ શકો છો બધું. આ લોકોના ઘર છે, કેવા કેવા કાકા મકાન બનાવેલા તોડી નાખ્યા છે. આગળ પણ આ મકાન જ છે તૂટી ગયેલા. તમે જોઈ શકો, આ બી મકાન છે, ઢાબાવાળો મકાન. સામે બીજું પણ એક મકાન છે ઢાબાવાળું, એ પણ તૂટી ગયું છે. આ જો, આ બી એક મકાન હતું એક દાદાનું, આ બી તૂટી ગયું છે. એક સામે બી મકાન દેખે છે, આ પણ એક મકાન હતું, આ બી તૂટી ગયું છે. આગળ પણ કામ ચાલુ છે મોટું. આ તમે જોઈ શકો છો, એટલું બધું નુકસાન થઈ ગયું છે આ પબ્લિકને. સાઈડમાં પણ એક ઘર છે, આ બે મકાન તૂટી ગયું છે. તમે જોઈ શકો છો, આ પણ એક મકાન તૂટી ગયું છે. અહીંયાથી તમે જોઈ શકો છો મંદિરના ગબ્બરના પાછલા ભાગમાં, અને આ બાજુ અંબેમાનું મંદિર છે. તો બહુ મોટું કામકાજ ચાલી રહ્યું છે અને પબ્લિકને બહુ નુકસાન ભોગવવું પડ્યું છે. તો મારા મિત્રો, વિડીયો એટલો શેર કરજો, અને જેને કોઈ કાગળ નહીં હશે એને બચારા હાથ ધોવાનો વારો આવશે. આ ગરીબ પરિસ્થિતિ છે, અહીંયા જમીનો છોડવી પડી છે, ઘર પર છોડવા પડે છે. તમે જોઈ શકો છો આ બધું કેટલું નુકસાન થયું છે. પબ્લિકને જવું કે રહેવાના પણ ફોફા પડી ગયા છે. આ વિડીયો એટલો શેર કરજો, જે કોઈ ભાઈને ગરીબ પરિવારમાં કાગળિયા બગળિયા ના હોય અને કોઈ દબાણ જે વસ્તુ હોય તો ભાઈ ફટાફટ કાગળિયો કરી લેવો. એથી મળીને તમને પણ કોઈ નુકસાન થાય નહીં. આ કેટલો પરિવાર વિખૂટો પડી ગયો છે, તમે જોઈ શકો. અડધો જતો રહ્યો છે, આ પાકો ઘેર હજી પણ કામ ચાલુ જ છે.